વૃદ્ધોએ કહેલા ઘરેલું નુસ્ખા ધ્યાનથી સાંભળો। 1. વરિયાળી ચાવવાથી પેટના ગેસ અને એસિડિટીથી રાહત મળે છે। 2. ગરમ પાણીમાં લીંબુનો રસ નીચોવી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે। 3. ગોળ ખાવાથી એનર્જી મળે છે અને ગોળ ત્વચા માટે પણ સારો છે। 4. તુલસીના પાનને પીસીને મધ સાથે લેવાથી સોજા અને ગળામાં દુખાવો અને કફમાં રાહત મળે છે। 5. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં પલાળેલી બદામને પીસવાથી ત્વચા ચમકદાર બને છે। 6. હળદર ચણાના લોટને ગુલાબજળમાં ભેળવીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો, તેનાથી ત્વચા સુધરે છે। 7. ગાજરનો રસ મધ અને મીઠું ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે। 8. બીટરૂટમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે, દરરોજ તેનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે। 9. કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ રાખે છે। 10. જો તમારા વાળ શુષ્ક હોય તો અઠવાડિયામાં એકવાર ગરમ તેલથી તમારા વાળને મસાજ કરો અને સ્ટીમ કરો। 11. માથાનો દુખાવો શાંત કરવા માટે લીંબુને અડધા ભાગમાં કાપીને તમારા કપાળ પર ઘસો। 12. ચહેરા પરથી ખાડા અને મસાઓ દૂર કરવા માટે દરરોજ એલોવેરા જેલ લગાવો। 13. તમારા વાળને ચમકદાર અને મજબૂત બનાવવા માટે દહીંને ફેટીને મારીને તમારા વાળમાં અઠવાડિયામાં એકવાર લગાવો। 14. તમારા વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે તમારા વાળ અને માથાના તારવામાં દેશી ઘીથી સારી રીતે મસાજ કરો। 15. તમારા વાળ અને માથાની ચામડીને મજબૂત અને સ્વચ્છ રાખવા માટે આમળા, રીઠા અને શિકાકાઈનો ઉપયોગ કરો। 16. આદુના રસમાં 1 ચમચી લીંબુનો રસ અને થોડું કાળું મીઠું ભેળવીને જમ્યા પછી પીવાથી અપચો મટે છે। 17. નહાવાના પાણીમાં લીંબુ નીચોવીને સ્નાન કરો, તેનાથી શરીરની દુર્ગંધ મટે છે। 18. સલગમનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે। 19. ખોરાક ખાધા પછી તરત જ સૂવાનું ટાળો, નહીંતર પાચન નબળો પડી શકે છે। 20. આમળા ત્વચાની સુંદરતા માટે ખૂબ જ ફાયદાકારક છે। 21. લાકડાનો કાંસકો વાપરવાથી વાળ ખરતા અટકે છે। 22. જો તમને શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો તમારા મોંમાં 1 કે 2 તુલસીના પાન રાખો, તેનાથી મોંમાંથી દુર્ગંધ દૂર થઈ જશે। 23. ઉનાળામાં થોડો આરામ કરવાથી મન તાજું થાય છે। 24. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો મેથીના દાણાનું સેવન કરો। 25. પાચન ગરમ થઈ જાય તો શેરડીના રસમાં ફુદીનો ભેળવી તેનું સેવન કરો। 26. નાળિયેર ખાવાથી હાડકાં મજબૂત થાય છે। 27. રોજ 1 મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી યાદશક્તિ વધે છે। 28. ગળાના દુખાવામાં રાહત મેળવવા માટે એલચી અને તજ ભેળવીને પાણીમાં ગાર્ગલ કરો। 29. દેશી ઘીમાં થોડી હળદર મિક્સ કરીને તમારા ચહેરા પર મસાજ કરો, તેનાથી તમારા ચહેરા પરની કરચલીઓ અટકશે। 30. અંજીરને મધમાં ભેળવીને ખાવાથી શરીર મજબૂત થાય છે। 31. વજન અને સ્થૂળતા ઘટાડવા માટે મધ અને લીંબુનો રસ મિશ્રિત કરો। 32. બ્લેકબેરીનું સેવન ઊંઘ ઘટાડવામાં મદદ કરે છે। 33. જો તમે શરીર મોટું કરવા માંગતા હોય તો 8 થી 10 બદામની આખી રાત પલાળી રાખો અને સવારે તેને છોલીને બારીક પીસી લો, તેમાં થોડું માખણ અને ખાંડ નાખીને બ્રેડના 3-4 ટુકડા પર લગાવો અને તેને ખાઓ અને ઉપરથી હૂંફાળું દૂધ પીવો, થોડા મહિનામાં તમારું વજન વધી જશે। 34. મરચાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।